અંબાજીમાં સંધ્યા આરતી માટે નહીં કરવું પડે રાત્રિ રોકાણ। રાત્રિ બસ સેવા શરૂ થતાં પાલનપુર તરફ જતા યાત્રિકોને મોટી રાહત મળશે। અંબાજીથી પાલનપુર વચ્ચે મુસાફરી કરતા યાત્રિકો અને સ્થાનિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવે અંબાજીમાં સંધ્યા આરતી કરી શ્રદ્ધાળુઓને રાત્રિ રોકાણ કરવાની ફરજ નહીં પડે, કેમ કે ખાસ શ્રદ્ધાળુની માંગ પર સાંજે 8 કલાકે પાલનપુર માટે બસ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી રાત્રે 7 વાગ્યા બાદ બસ ઉપલબ્ધ ન હોવાથી યાત્રિકોને રાત્રિ રોકાણ કરવું પડતું હતું અથવા તો મોંઘા ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે તેઓ સંધ્યા આરતી પૂર્ણ કરી સરળતાથી પાલનપુર તરફ મુસાફરી કરી શકશે અને જેને લઈ યાત્રિકો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। પેસેન્જરોની આ બાબતે એક માગણી હતી કે આરતી સારા સાથે પૂરી થઈ જાય પછી જો પાલનપુરની એક ગાડી ચાલુ કરવામાં આવે તો અમારે સિદ્ધપુર, મહેસાણા, ઊંઝા આ બાજુ તરફ જવા માટે કોઈ ગાડી નહોતી 7 વાગ્યા પછી, તો એનો મહત્તમ લાભ મળે એના માટે એક આપ એસટીના કર્મચારી તરીકે એક ગાડી ચાલુ કરો તો મુસાફર જનતાને પણ એક રાહતની શ્વાસ મળે। અંબાજી માતાની આરતી 7 વાગે જેવી થતી હતી, તો એના પછી કોઈ બહાર જવા માટે પાલનપુર બાજુ જવા માટે બસ નહોતી, તો જે હવેથી ચાલુ થઈ આજથી તો અમારે રાત્રે આવવા જવામાં બી અહીંયા રોકાવામાં તકલીફ પડતી હતી, જે હાલથી હવે બસ ચાલુ થઈ એના માટે તો હવેથી તકલીફ નહીં પડે।